गुजरात के वडोदरा के सयाजी बाग में 51वें बाल मेले का भव्य आयोजन किया गया, जिसमें हजारों की संख्या में लोगों ने बाल मेले का दौरा कर उसे सफल बनाया। सयाजी कार्निवल के तहत नगर प्राथमिक शिक्षा समिति द्वारा 51वें बाल मेले का भव्य आयोजन किया गया। इस बाल मेले में नगर प्राथमिक शिक्षा समिति द्वारा संचालित लगभग 120 विद्यालयों में अभ्यास करते बच्चों में छुपी प्रतिभा को उजागर करने के लिए पिछले 50 वर्षों से इस बाल मेले का आयोजन किया जा रहा है। इस वर्ष पहली बार 4 दिनों के लिए सयाजी बाग में बाल मेले का आयोजन किया गया है। आज हजारों की संख्या में पर्यटक बाल मेले का दौरा करने आए। बच्चों द्वारा तैयार करे गए विविध स्टॉल, रंगारंग कार्यक्रम, कौन बनेगा करोड़पति जैसे गेम्स ने लोगों में आकर्षण जमाया। आज बाल मेले के दूसरे दिन वडोदरा की सांसद रंजनबेन भट्ट भी बाल मेले का दौरा करने पहुंची। सांसद रंजनबेन भट्ट द्वारा बच्चों को प्रोत्साहित किया गया। साथ ही शिक्षिकाओं के लिए आयोजित स्पर्धा की भी मुलाकात ली। वडोदरा शહેરના તમામ નગરજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરીને 30 જેટલા શૈક્ષણિક પ્રોજેક્ટો હોય, 29 જેટલી વાનગીઓ હોય, આનંદ બજારમાં હોય। સાથે સાથે આજે મિલેટ દિવસ અમે ઉજવવામાં આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનો અમે સ્પર્ધા રાખેલી છે। સાથે સાથે આજના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે। માન્ય માતૃવાત્સલ્ય સાંસદશ્રીના અભિગમો છે। ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ હતો, આ વર્ષે પણ છે। અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે। શિક્ષણ સમિતિની અમારી શિક્ષિકા બહેનો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ યર તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગ સ્વરૂપે ગયા વર્ષે પણ બાળ મેળો જ્યારે શરૂઆત થઈ અને એક વખતે પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી હતી। મિનેશભાઈ પંડ્યાએ એ વખતે જ શિક્ષિકા બહેનો વાનગી હરીફાઈમાં મિલેટ્સનું અંદર ઉપયોગ કરીને વાનગી બનાવે એવું આયોજન કર્યું। આ વખતે પણ આપણી બહેનોએ મિલેટ્સની અલગ અલગ વાનગી બનાવી, સુંદર મજાની આ વાનગી બનાવી છે। તો મારી શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે અલગ મેસેજ સમાજને આપી રહ્યા છે। અહીંયા બાળ મેળામાં આવતા બાળકોને હેલ્ધી ભોજન કેવી રીતના આપવું જોઈએ એનું પણ સુંદર મજાનું મિલેટ્સ દ્વારા આયોજન કર્યું છે।